ઓગળ તાલુકાના થરામાં આવેલા મામલતદાર કચેરી ખાતે આજે સુવર્ણ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરી ઓગળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં દેશમાં સરકાર દ્વારા યુજીસીના કાયદાના નિયમો સામે સુવર્ણ સમાજ લાલ ગુમ થઈ મામલતદાર ભાવેશભાઈ દેસાઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આજે ઓગળ તાલુકાની અંદર અમે શ્રવણ સમાજ મળી અને યુજીસી કાયદા વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આ કાયદો શ્રવણ સમાજને ખૂબ જ નુકસાન કરતો કાયદો છે। આ કાયદાની અંદર કોઈ શ્રવણ સમાજના વ્યક્તિને એજન્ડા રૂપી લેવામાં આવ્યા નથી, કમિટી મેમ્બર બનાવવામાં આવ્યા નથી, જેથી કરી અને અમને ક્યાંક વર્તમાન સરકાર ઉપર શંકા જાય છે કે આ કાયદો શ્રવણ સમાજને નુકસાન કરતો કાયદો છે। તો અમે મામલતદારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને સરકારશ્રીને મીડિયાના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે આ કાયદો સત્વરે રદ કરે અને કોર્ટે પણ આને સ્ટે માટે નોટિફિકેશન આપી દીધું છે અને સ્ટે આપી દીધો છે, પણ હજી સુધી સરકારનું જજમેન્ટ બાકી છે। 19 તારીખે સરકાર આ કાયદાને નાબૂદ કરી અને એમનો જવાબો રજૂ કરે એવી અમે સવર્ણ સમાજ, હુની સમાજ, બ્રાહ્મણ સમાજ, દરબાર સમાજ, દરેક સમાજો અમે જે શ્રવણમાં આવીએ છીએ તે અમે એક માગણી કરીએ છીએ અને જો આ માગણી અમારી સ્વીકારવામાં નહીં આવે, આ કાયદો નાબૂદ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને સરકારને જવાબદાર જવાબ આપીશું। જય હિન્દ। માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।